શિક્ષાપત્રી શ્રીસહજાનંદ સ્વામી જે તે પોતાના સત્સંગી પ્રત્યે શિક્ષાપત્રીને લખતા થકા પ્રથમ પોતાના ઇષ્ટદેવ જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ધ્યાનરૂપ મંગલાચરણ કરે છે. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તે વક્ષસે વૃંદાવન વિહારમ તમ શ્રીકૃષ્ણમ હૃદય ચિંતયે. હું જે તે મારા હૃદયને વિશે શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું તે શ્રીકૃષ્ણ કેવા છે તો જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે અને જેના વક્ષસ્થલને વિશે લક્ષ્મીજી રહ્યા છે અને વૃંદાવનને વિશે વિહારના કરનારા છે. લેખામિ સહજાનંદ સ્વામી સર્વાનિજાશ્રિતાન નાનાદેશસ્થિતાન શિક્ષાપત્રીમ વૃતાલય સ્થિતઃ. અને વૃત્તાલય ગામને વિશે રહ્યા એવા સહજાનંદ સ્વામી જે અમે જે તે નાના પ્રકારના જે સર્વે દેશ તેમને વિશે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તે પ્રત્યે શિક્ષાપત્રીને લખીએ છીએ. ભ્રાત્રો રામપ્રતાપેચ્છા રામયોર્ધર્મજન્મનોઃ યાવયોધ્યા પ્રસાદાખ્ય રઘુવીરાભિધો સુતો. શ્રી ધર્મદેવ થકી છે જન્મ જેમનો એવા જે અમારા ભાઈ રામપ્રતાપજી તથા ઈચ્છારામજી તેમના પુત્ર જે અયોધ્યા પ્રસાદ નામે અને રઘુવીર નામે જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્સંગીના આચાર્યપણાને વિશે સ્થાપન કર્યા છે. મુકુંદાનંદ મુખ્યાશ્ચ નૈષ્ઠિકા બ્રહ્મચારિણઃ ગૃહસ્થાશ્ચ મયા રામભટાદ્યા યે મદાશ્રયાઃ. તથા અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નૈષ્ઠિક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મયારામ ભટ્ટ આદિક ગૃહસ્થ સત્સંગી સધવા વિધવા યોષા યાશ્ચ મચ્છિષ્યતામ ગતાઃ મુક્તાનંદાદયો યે સ્યુઃ સાધવશ્ચાખિલા અપય. તથા અમારે આશ્રિત જે સુવાસિની અને વિધવા એવી સર્વે બાઈઓ તથા મુક્તાનંદ આદિક જે સર્વે સાધુ સ્વધર્મરક્ષિકા મે તૈઃ સર્વૈર્વાચ્યાઃ સદાશિષઃ શ્રીમનારાયણ સ્મૃત્યા સહિતાઃ શાસ્ત્રસમતાઃ. એ સર્વે તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રને વિશે પ્રમાણરૂપ અને શ્રીમન્નારાયણની સ્મૃતિએ સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ તે વાંચવા. એકાગ્રેણૈવ મનસા પત્રીલેખઃ સહેતુકઃ સર્વજીવહિતાવહઃ. અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વેના જીવને હિતની કરનારી છે. યે પાલયન્તિ મનુજાઃ સચ્છાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર ચ મહાસુખાઃ. અને શ્રીમદ્ ભાગવત પુરાણ આદિક જે સત્શાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આ લોકને પરલોકને વિશે મહાસુખિયા થાય છે. તાનુલંઘયાત્ર વર્તન્તે યે તુ સ્વૈરમ કુબુદ્ધયઃ ત ઇહામુત્ર ચ મહલભન્તે કષ્ટમેવ હે. અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે અને આ લોકને પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને જ પામે છે. અતો ભવદ્ભિર્મચ્છિષ્યૈઃ સાવધાનતયાખિલૈઃ પ્રીત્યેતામનુસૃત્યૈવ વર્તિતવ્યમ નિરંતરમ. તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમને તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. સ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામક્યાય સૂક્ષ્મ્યુકામત્કુર્નાદ્રપી બોધાયા કદાચન. હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ જે અમારા જે સત્સંગી તેમણે કોઈ જીવપ્રાણી માત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જુ માંકડ ચાંચડ આદિક જીવ તેમની પણ હિંસા ક્યારેય પણ ન કરવી. દેવતાપિત્ર્યગાર્થમ્પ્યજદેશ્ચ હિંસનમ ન કર્તવ્યમહિંસૈવ ધર્મઃ પ્રોક્તોસ્તિ યન મહાન. અને દેવતા અને પિતૃ તેમના યજ્ઞને અર્થે પણ બકરા મૃગલા સસલા માછલા આદિક કોઈ જીવની હિંસા ન કરવી કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વ શાસ્ત્રમાં કહ્યું છે. સ્ત્રિયા ધનસ્ય વા પ્રાપ્ત્ય સામ્રાજ્યસ્ય ચ વા ક્વચિત મનુષ્યસ્ય તુ કસ્યાપી હિંસા કાર્યા ન સર્વથા. અને સ્ત્રી ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી. આત્મઘાતસ્તુ તીર્થેપી ન કર્તવ્યશ્ચ ન ક્રોધા અયોગ્યાચરણાત્ ક્વાપી ન વિશ્વબંધનાદિના. અને આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો ને ક્રોધે કરીને ન કરવો અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિક કોઈ રીતે આત્મઘાત ન કરવો. ન ભક્ષ્યમ સર્વથા માંસમ યજ્ઞશિષ્ટમપી ક્વચિત ન પેયમ ચ સુરામદ્યમપી દેવનિવેદિતમ. અને જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપતકાળમાં પણ ક્યારેય ન ખાવું અને 3 પ્રકારની સુરા અને 11 પ્રકારનું મદ્ય તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું. અકાર્યાચરણે ક્વાપી જાતે સ્વાસ્ય પરસ્ય વા અંગછેદો ન કર્તવ્ય શસ્ત્રાદ્યશિચ ક્રુધાપી વા.
અને ક્યારેક પોતાવતે કાનિક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા કોઈ બીજાવતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું. સ્તેનકર્મ ન કર્તવ્યમ ધર્માર્થમપી કેંચિત સસ્વામિકાષ્ટપુષ્પાદિ ન ગ્રાહ્યમ તદ્નાજ્ઞાયા. અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું અને ધણિયાતું જે કાષ્ઠ પુષ્પાદિક વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું. વ્યભિચારો ન કર્તવ્ય પુંભિ સ્ત્રીભિશ્ચ માશ્રિતઃ દ્યુતાદિ વ્યસઃ ત્યાજ્યમ નાદ્યમ ભાંગાદિમાત્કમ. અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો અને જુગટું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો. અને ભાંગ્ય મફર માજમ ગાંજો આદિક જે કેફ કરનારા વસ્તુ તે ખાવા નહીં અને પીવા પણ નહીં. અગ્રાહ્યાનેન પક્વમ યદન્ન તદત્કંચન જગન્નાથપુરોન્યત્ર ગ્રાહ્યમ કૃષ્ણ પ્રસાદ્યપી. અને જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના મહાત્મ્ય કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરવું અને જગન્નાથપુરીને વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નહીં. મિથ્યાપવાદઃ કસ્મિંશ્ચિદપી સ્વાર્થસ્ય સિદ્ધયે નારોપ્યો નાપશબ્દાશ્ચ ભાષણીયાઃ કદાચન. અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી. ઇફતાતીર્થ વિપ્રાના સાધ્વીના ચ સતાંપી વેદાના ચ ન કર્તવ્ય નિંદા શ્રવ્યા ન ચ ક્વચિત. અને દેવતા તીર્થ બ્રાહ્મણ પતિવ્રતા સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી. દેવતાય ભાવેદ્યસ્ય સુરામાંસ્ય નિવેદનમ યત્પુરોજદિહિંસા ચ ન ભાક્ષ્યમ તન્નિવેદિતમ. અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું. દૃષ્ટ્વા શિવાલ્યાદિની દેવાગારાની વર્તમની પ્રણમ્ય તાની તદ્દેવ દર્શન કાર્યમાદ્રાત. અને માર્ગને વિશે ચાલતે શિવાલયાદિક જે દેવમંદિર આવે તેને જોઈને તેને નમસ્કાર કરવો અને આદર થકી તે દેવનું દર્શન કરવું. સ્વવર્ણાશ્રમધર્મો યહ સ હાત્વ્યો ન કેંચિત પરધર્મો ન ચાચર્યો ન ચ પાખંડ કલ્પિતઃ. અને પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો અને પરધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું. કૃષ્ણભક્તે સ્વધર્માદ્વા પત્નીયસ્ય વાક્યતઃ સ્યાત્તન્મુખાન વૈશ્રવ્યાઃ કથાવાર્તાશ્ચ વપ્રભા. અને જેના વચનને સાંભળવે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય તેના મુક્તકી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી. સ્વપરદ્રોહજનન સત્યમ ભાષ્યમ ન કરહિચિત કૃતજ્ઞસ્ત્યક્તવ્યો લુંચા ગ્રાહ્યા ન કસ્યચિત. અને જે સત્ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે ક્યારેય ન બોલવું અને જે કૃતજ્ઞ હોય તેના સંગનો ત્યાગ કરવો અને વ્યવહાર કાર્યને વિશે કોઈની લાંચ ન લેવી. ચોરપાપ્યવ્યસનિના સંગઃ પાખંડિના તથા કામિના ચ ન કર્તવ્યો જન્વંચિન કર્મણામ. અને ચોર પાપી વ્યસની પાખંડી કામી તથા કિમિયા આદિ ક્રિયાએ કરીને જનનો ઠગનારો એ 6 પ્રકારના જે મનુષ્ય તેમનો સંગ ન કરવો. ભક્તિન વા જ્ઞાનમાલંબ્ય સ્ત્રીદ્રવ્યર્ષલોલુભા પાપે પ્રવર્તમાના સ્યોઃ કાર્યસ્તેષા ન સંગમઃ. અને જે મનુષ્ય ભક્તિનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિશે અતિશય લોલુપથકા પાપને વિશે પ્રવર્તતા હોય તે મનુષ્યનો સમાગમ ન કરવો. કૃષ્ણાવતારાના ખંડન યત્ર યુક્તિભે કૃત્સ્યાત્તાની શાસ્ત્રાની ન માન્યાની કદાચન. અને જે શાસ્ત્રને વિશે શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે વરાહાદિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવા અને ન સાંભળવા. અગાલિત ન પાત્વ્યમ પાનીયમ ચ પયસ્તથા સ્નાનાદિ નૈવ કર્તવ્યમ સૂક્ષ્મજંતુમયામ ભાષા. અને ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું અને જે જળને વિશે ઝીણા જીવ ઘણાક હોય તે જળે કરીને સ્નાનાદિક ક્રિયા ન કરવી. યદોષ્ણમ ચ સુરયા સંપૃક્તમ પલ્લેન વા અજ્ઞાતવૃતવેદેન દત્તમ ચાદ્યમ ન તત્ક્વચિત. અને જે ઔષધ દારૂ તથા માંસ તેણે યુક્ત હોય તે ઔષધ ક્યારેય ન ખાવું અને વળી જે વૈદ્યના આચરણને જાણતા ન હોઈએ તે વૈદ્ય આપ્યું જે ઔષધ તે પણ ક્યારેય ન ખાવું. સ્થાનેષુ લોકશાસ્ત્રાભ્યાન નિષિધેષુ કદાચન મલમૂત્રોત્સર્જન ચ ન કાર્યમ અષ્ઠીવન તથા. અને લોકને શાસ્ત્ર તેમને મળમૂત્ર કરવાને અર્થે વર્યા એવા સ્થાનક જે જીર્ણ દેવાલય તથા નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર વૃક્ષની છાયા તથા ફૂલવાડી બગીચા એ આદિક જે સ્થાનક તેમને વિશે મળમૂત્ર ન કરવું તથા થૂંકવું પણ નહીં. અદ્વારેન ના નિર્ગમ્યમ પ્રવેષ્ટવ્યમ ન તેન ચ
સ્થાને સસ્વામિકે વાસા કાર્યો પૃષ્ઠવા ન તત્પતિમ. અને ચોર માર્ગે કરીને પેસવું નહીં અને નિસરવું નહીં, અને જે સ્થાનક ધણિયાતું હોય તે સ્થાનકને વિશે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો. જ્ઞાનવાર્તાશ્રુતિર્નાર્યા મુખાત કાર્યા ન પુરુષે ન વિવાદા સ્ત્રીય કાર્યો ન રાગ્યા ન ચ તજ્જન. અને અમારા સત્સંગી જે પુરુષ માત્ર તેમણે બાઈ માણસના મુખ થકી જ્ઞાનવાર્તા ન સાંભળવી, અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો. અપમાનો ન કર્તવ્યો ગુરુના ચ વર્યસામ લોકે પ્રતિષ્ઠિતાના ચ વિદુષા શસ્ત્રધારિણામ. અને ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવું. કાર્યમ ન સહસા કિંચિત કાર્યો ધર્મસ્તુ સત્વરમ પાઠનીયાધિત વિદ્યા કાર્ય સંગોન્વઃ સતામ. અને વિચાર્યા વિના તત્કાળ કોઈ કાર્ય ન કરવું, અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું, અને પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી, અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. ગુરુદેવન્વિપેક્ષાર્થ ન ગમ્યમ રિક્તપાનેભ્ય વિશ્વાસઘાતો નો કાર્ય સ્વશ્લાઘા સ્વમુખેંચ. અને ગુરુ, દેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જ્યારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું, અને કોઈનો વિશ્વાસઘાત ન કરવો, અને પોતાના મુખે કરીને પોતાના વખાણ ન કરવા. યસ્મિન પરિહિતેપી સ્યુર્દૃશ્યાન્યંગાની ચાત્ન તદ્દૃશ્યમ વસ ન્યાય પરિધાર્યમ મદાશ્રિત. અને જે વસ્ત્ર પહેરીએ થકે પોતાના અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમને ન પહેરવું. ધર્મેન રહિતા કૃષ્ણભક્તિ કાર્યા ન સર્વથા અજ્ઞાનિંદાભાયાને ત્યાજ્યમ શ્રીકૃષ્ણ સેવનમ. અને શ્રીકૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહિત એવી કોઈ પ્રકારે ન કરવી, અને અજ્ઞાની એવા જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી શ્રીકૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહીં. ઉત્સ્વહેષુ નિત્યમ ચ કૃષ્ણ મંદિરમાં ગતા પુંભે સ્પૃશ્યા ન વનિતાસ્તત્તાભિશ્ચ પુરુષા. અને ઉત્સવના દિવસને વિશે તથા નિત્ય પ્રત્યે શ્રીકૃષ્ણના મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિરને વિશે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો, તથા સ્ત્રીઓ તેમણે પુરુષનો સ્પર્શ ન કરવો, અને મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું. કૃષ્ણદીક્ષા ગુરા પ્રાપ્તસ્તુલસી માલિકે ગલે ધાર્ય નિત્યમ ચોર્ધપુંડ્રમ લલાટાડો દ્વિજાતેભ્ય. અને ધર્મવંશી ગુરુ થકી શ્રીકૃષ્ણ ભગવાનની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી, અને લલાટ, હૃદય અને બે હાથ એ ચારે ઠેકાણે ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. તત્તુ ગોપીચંદનેન ચંદનેનાથ વાહારે કાર્ય પૂજાવશિષ્ટેન કેશરાદયુતેન ચ. અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું, અથવા ભગવાનની પૂજા કરતાં બાકી રહ્યું અને કેસર કુંકુમાદિકે યુક્ત તેવું જે પ્રસાદી ચંદન તેણે કરીને તિલક કરવું. તન્મધ્યા એવ કર્તવ્ય પુંડ્રદ્રવ્યેન ચંદ્રકા કુંકુમેનાથ વા વૃતો રાધાલક્ષ્મી પ્રસાદિના. અને તે તિલકના મધ્યને વિશે જ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવો, અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુંકુમ તેણે કરીને તે ચાંદલો કરવો. સચ્છુદ્રા કૃષ્ણભક્તાયે તેસ્તુ માલોર્ધપુંડ્રકે દ્વિજાતીર્ધારણ્યે નિજધર્મેષુ સંસ્થિતા. અને પોતાના ધર્મને વિશે રહ્યા અને શ્રીકૃષ્ણના ભક્ત એવા જે સચ્છુદ્ર તેમણે તો તુલસીની માળા અને ઉર્ધ્વપુંડ્ર તિલક તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની પેઠે ધારવા. ભક્તસ્તદિત્રમાલિત ચંદનાદીન ધનોદ્ભાવે ધાર્ય કંઠે લલાટેત કાર્ય કેવલ ચંદ્રકા. અને તે સચ્છુદ્ર થકી બીજા જે જાતિએ કરીને ઉતરતા એવા ભક્તજન તેમણે તો ચંદનાદિક કાષ્ઠની જે બેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠને વિશે ધારવી, અને લલાટને વિશે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું. ત્રિપુંડ્રરુદ્રાક્ષધૃતિર્યેષા સ્યાત સ્વકુલાગતા તેસ્તુ વિપ્રાયભિઃ ક્વાપી ન ત્યાજ્યાસા મદાશ્રિતા. અને જે બ્રાહ્મણાદિકને ત્રિપુંડ્ર જે આડું તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારવી એ બે વાના પોતાની કુળ પરંપરાએ કરીને ચાલ્યા આવ્યા હોય અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય, તો પણ તેમણે ત્રિપુંડ્ર અને રુદ્રાક્ષનો ક્યારેય ત્યાગ ન કરવો. એકાત્મ્યમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશેવ ઉભયો બ્રહ્મરૂપેણ વેદેશુ પ્રતિપાદનાત. અને નારાયણ અને શિવજી એ બેયનું એકાત્મપણું જ જાણવું, કેમ જે વેદને વિશે એ બેયનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે. શાસ્ત્રોક્ત આપદ્ધર્મો યહ સત્વલ્પાપદી કરહેચિત મદાશ્રિતર્મુખ્યતયા ગ્રહિત વ્યો ન માનવે. અને અમારા આશ્રિત જે મનુષ્ય તેમણે શાસ્ત્રે કહ્યો જે આપદ્ધર્મ તે અલ્પ આપત્કાળને વિશે મુખ્યપણે કરીને ક્યારેય ગ્રહણ ન કરવો. પ્રત્યહ તું પ્રબોધવ્યમ પૂર્વમેવોદયાદ્રવ્ય વિધાય કૃષ્ણસ્મરણ કાર્યમ શૌચવેધિસ્તતઃ. અને અમારા સત્સંગી તેમને નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જ જાગવું,
અને શ્રીકૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચવિધિ કરવા જવું. उपविश्य चेकत्र कर्तव्यम दंतधावनम स्नात्वा शुच्यंबुना धोते परिधार्य च वासी. અને પછી એક સ્થાનકને વિશે બેસીને દાતણ કરવું અને પછી પવિત્ર જળે કરીને સ્નાન કરીને પછી ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું. उपविश्य ततः शुद्ध आसने शुचिभूतले असंकीर्ण उपस्पृश्यम प्रांगमुख वोत्तरामुखम. અને તે વાર પછી પવિત્ર પૃથ્વીને વિશે પાથર્યું અને શુદ્ધને કોઈ બીજા આસનને અડ્યું ન હોય અને જે ઉપર સારી પેઠે બેસાય એવું જે આસન તેને વિશે પૂર્વમુખે અથવા ઉત્તરમુખે બેસીને આચમન કરવું. कर्तव्य मूर्ध पुंड्रम च पुंबिरेव सचंद्रकम कार्य साधवनारीभिर्भाले कुंकुम चंद्रका. અને પછી સત્સંગી પુરુષમાત્રને ચાંદલે સહિત ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. અને સુવાસિની જે સ્ત્રીઓ તેમણે તો પોતાના ભાલને વિશે કુંકુમનો ચાંદલો કરવો. पुंड्रम वा चंद्रको भाले न कार्योमृतनाथ्या मनसा पूजन कार्यम ततः कृष्णस्य चाखिले. અને તે વિધવા સ્ત્રીઓ માત્રને પોતાના ભાલને વિશે તિલક ન કરવું ને ચાંદલો પણ ન કરવો. અને તે પછી તે સર્વે જે અમારા સત્સંગી તેમણે મને કરીને કલ્પ્યા જે ચંદન પુષ્પાદિક ઉપચાર તેમણે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી. प्रणम्य राधाकृष्णस्य लेख्यार्चा ततादरात् शक्त्या जपित्वा तन्मन्त्रम कर्तव्यम व्यावहारिकम. અને તે પછી શ્રીરાધાકૃષ્ણની જે ચિત્ર પ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રીકૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યાવહારિક કામકાજ કરવું. ये त्वमृष्वद्भक्ताः स्युरिहात्मनिवेदिनः तैशिच मानसपूजान्तं कार्यमुक्तक्रमेण वै. અને જે અમારા સત્સંગીમાં અંબરીશ રાજાની પેઠે આત્મનિવેદી એવા ઉત્તમ ભક્ત હોય તેમણે પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યંત સર્વે ક્રિયા કરવી. शैली व धातुजा मूर्ते शालग्रामोच्य एवतैः द्रव्यैर्यथाप्तेः कृष्णस्य जप्योथाष्टाक्षरो मनुः. અને તે જે આત્મનિવેદી ભક્ત તેમણે પાષાણની અથવા ધાતુની જે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયા જે ચંદન પુષ્પ ફળાદિક વસ્તુ તેણે કરીને કરવી. અને પછી શ્રીકૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો. स्तोत्रादेर्थ कृष्णस्य पाठः कार्यः स्वशक्तितः तथान्दित गीर्वाणः कार्यम तन्नाम कीर्तनम. અને તે પછી શ્રીકૃષ્ણ ભગવાનના જે સ્તોત્ર અથવા ગ્રંથ તેનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો. અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શ્રીકૃષ્ણ ભગવાનનું નામકીર્તન કરવું. हरेर्विधाय नैवेद्यम भोज्यम प्रासादिकम ततः कृष्ण सेवा प्रीत्या भावितव्यम च तैः सदा. અને પછી શ્રીકૃષ્ણ ભગવાનને નૈવેદ્ય કરીને પછી તે પ્રસાદી એવું જે અન્ન તે જમવું. અને તે જે આત્મનિવેદી વૈષ્ણવ તેમણે સર્વકાળને વિશે પ્રીતિએ કરીને શ્રીકૃષ્ણ ભગવાનની સેવાપરાયણ થવું. प्रोक्तास्ते निर्गुणा भक्ता निर्गुणस्य हरेर्यतः संबंधा तत्क्रिया सर्वा भवन्त्येव निर्गुणा. અને નિર્ગુણ કહેતા માયાના જે સત્વાદિક 3 ગુણ તેણે રહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભક્તની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે તે હેતુ માટે તે આત્મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ કહ્યા છે. भक्तेरतैस्तु कृष्णाय नर्पित वार्यपि क्वचित न पेयम नैव भाक्ष्यम च पत्रकंदफलाद्यपि. અને એ જે આત્મનિવેદી ભક્ત તેમણે શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું. અને પત્ર કંદ ફળાદિક જે વસ્તુ તે પણ શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું. सर्वैरशिक्तो वार्धक्याग्ध्रियस्य पदार्थवा भक्ताय कृष्णमन्यस्मै दत्वा वृत्यम यथाबलम. અને વળી સર્વે જે અમારા સત્સંગી તેમણે વૃદ્ધપણા થકી અથવા કોઈ મોટા આપતકાળે કરીને અસમર્થપણું થઈ ગયે સતે પોતે સેવવાનું જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ તે બીજા ભક્તને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું. आचार्यनेव दत्तम यद्य च तेन प्रतिष्ठितम कृष्ण स्वरूप तत्सेव्यम वंद्यमेवेत्रत्तु यत्. અને જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય અથવા તે આચાર્યે જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપને સેવવું અને તે વિના બીજું જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી. भगवन् मंदिर सर्वैः सायं गन्तव्यमन्वहम् नाम संकीर्तन कार्यम तत्रोच्चे राधिकाप्ते. અને અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું. અને તે મંદિરને વિશે શ્રી રાધિકાજીના પતિ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્ચસ્વરે કરીને કીર્તન કરવું. कार्यास्तस्य कथावार्ताः श्रव्याश्च परमाद्रात् वादित्र सहित कार्यम कृष्ण कीर्तन मुत्सवे. અને તે શ્રીકૃષ્ણની જે કથાવાર્તા તે પરમ આદર થકી કરવીને સાંભળવી. અને ઉત્સવને દિવસે વાજિંત્રે સહિત શ્રીકૃષ્ણના કીર્તન કરવા. प्रत्यह कार्यमित्थ हे सर्वैरपि मदाश्रितः संस्कृत प्राकृत ग्रंथाभ्यासश्चापि यथामति.
અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું એ પ્રકારે કરીને જ નિત્ય પ્રત્યે કરવું અને સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સગ્રંથ તેમનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો. યાદૃશર્યો ગુણર્યુક્તસ્તદૃશ્ય સતુ કર્મણિ યોજનીયો વિચાર્ય નાન્યથાતુ કદાચન. અને જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિશે વિચારીને જ પ્રેરવો, પણ જે કાર્યને વિશે જે યોગ્ય ન હોય તે કાર્યને વિશે તેને ક્યારેય ન પ્રેરવો. અન્નવસ્ત્રાભિ સર્વે સ્વકીયા પરિચારકા સંભાવનીયા સતતમ યથાયોગ્યમ યથાધનમ. અને પોતાના જે સેવક હોય તે સર્વની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નવસ્ત્રાદિકે કરીને યથાયોગ્ય સંભાવના નિરંતર રાખવી. યાદ્રગુણો યહ પુરુષસ્તાદ્રશા વચનેન સહ દેશકાલાનુસારેણ ભાષણીયો ન ચાન્યથા. અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશકાળાનુસારે યથાયોગ્ય બોલાવવો, પણ એથી બીજી રીતે ન બોલાવવો. ગુરુ ભૂપાલ વર્ષિષ્ઠત્યાગી વિદ્વત તપસ્વીનામ અભ્યુત્થાનાદિના કાર્ય સન્માનો વિન્યાન્વિત. અને વિનયે કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમને ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એ 6 જણા આવે ત્યારે સન્મુખ ઉઠવું તથા આસન આપવું તથા મધુરે વચને બોલાવવું ઇત્યાદિ ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું. નોરો કૃત્વા પાદમેકમ ગુરુદેવન નૃપાંતિકે ઉપવેશ્યમ સભાયા ચ જાનુબદ્ધવા ન વાસસા. અને ગુરુ, દેવને રાજા એમની સમીપે તથા સભાને વિશે પગ ઉપર પગ ચડાવીને ન બેસવું તથા વસ્ત્રે કરીને ઢીંચણને બાંધીને ન બેસવું. વિવાદો નૈવ કર્તવ્ય સ્વાચાર્યેન સહક્વચિત પૂજ્યોન્ના ધનવસ્ત્રાધ્યાય યથાશક્તિ સચ્ચાખિલે. અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે પોતાના આચાર્ય સંગાથે ક્યારેય પણ વિવાદ ન કરવો, અને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન, ધન, વસ્ત્રાદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા. તમાયાંતમ નિશમ્યાશુ પ્રત્યુગંતવ્યમાદ્રાત તસ્મેન યાત્યનુગમ્યમ ચ ગ્રામાંતાવધિમચ્છરિત. અમારા જે આશ્રિત જન તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળીને આદર થકી તત્કાળ સન્મુખ જવું, અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા જવું. અપિ ભૂરિફલમ કર્મ ધર્માપેતમ ભાવેદ્યદિ આચાર્યમ તર્હિ તન્નૈવ ધર્મા સર્વાર્થ દોસ્તી હે. અને ઘણું છે ફળ જેને વિશે એવું પણ જે કર્મ તે જો ધર્મે રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું, કેમ જે ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થનો આપનારો છે, માટે કોઈક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો. પૂર્વે મહદ્ભિર્પી યદધર્માચરણ ક્વચિત કૃત સ્યાત તત્તુ ન ગ્રાહ્યમ ગ્રાહ્યો ધર્મસ્તુ તત્કૃત. અને પૂર્વે થયા જે મોટા પુરુષ તેમણે પણ જો ક્યારેક અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું, અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ કરવું. ગુહ્યવાર્તા તું કસ્યાપી પ્રકાશ્ય નૈવ કુત્રચિત સમદૃષ્ટ્ય ન કાર્યશ્ચ યથાર્હાર્ચા વ્યતિક્રમ. અને કોઈની પણ જે ગુહ્યવાર્તા તે તો કોઈ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહીં, અને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી જ રીતે સન્માન કરવું, પણ સમદ્રષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. વિશેષ નિયમો ધાર્યશ્ચાતુર્માસ્ય ખિલેરપી એક્સ્મેન શ્રાવણે માસી સત્વશક તેસ્તુ માનવે. અને અમારા જે સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો, અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો. વિષ્ણુ કથાયા શ્રવણ વાચન ગુણકીર્તનમ મહાપૂજા મંત્રજપ સ્તોત્ર પાઠ પ્રદક્ષિણા. અને તે વિશેષ નિયમ તે કિયા તો ભગવાનની કથાનું શ્રવણ કરવું, તથા કથા વાંચવી, તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું, તથા પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી, તથા ભગવાનના મંત્રનો જપ કરવો, તથા સ્તોત્રનો પાઠ કરવો, તથા ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી. સાષ્ટાંગ પ્રણતિશ્ચિતિ નિયમા ઉત્તમા મતા અતિશ્વેકતમો ભક્ત્યા ધારણીયો વિશેષતઃ. તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા, એ જે 8 પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે, તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ જે તે ચોમાસાને વિશે વિશેષપણે ભક્તિએ કરીને ધારવો. એકાદશીના સર્વાસા કર્તવ્યમ વ્રતમાદ્રાત કૃષ્ણ જન્મદિનાના ચ શિવરાત્રેશ્ચ સોત્સવમ. અને સર્વે જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું, તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક જન્મદિવસ તેમનું વ્રત જે તે આદર થકી કરવું, તથા શિવરાત્રિનું વ્રત જે તે આદર થકી કરવું, અને તે વ્રતના દિવસને વિશે મોટા ઉત્સવ કરવા. ઉપવાસદિને ત્યાજ્યા દિવાનિદ્રા પ્રયત્નતઃ ઉપવાસસ્તયા નશ્યન્મૈથુનેનેવ યનૃણામ. અને જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્ને કરીને દિવસની નિદ્રાનો ત્યાગ કરવો, કેમ જેમ મૈથુને કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે, તેમજ દિવસની નિદ્રાએ કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થઈ જાય છે. વિવાદો નૈવ કર્તવ્ય સ્વાચાર્યેન સહક્વચિત પૂજ્યોન્ના ધનવસ્ત્રાધ્યાય યથાશક્તિ સચ્ચાખિલે.
અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમને પોતાના આચાર્ય સંગાથે ક્યારેય પણ વિવાદ ન કરવો, અને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન, ધન, વસ્ત્રાદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા. તમાયાંતમ નિશમ્યાશુ પ્રત્યુગંતવ્યમાદ્રાત તસ્મેન યાત્યનુગમ્યમ ચ ગ્રામાંતાવધિમચ્છરિતઃ. અમારા જે આશ્રિત જન તેમને પોતાના આચાર્યને આવતા સાંભળીને આદર થકી તત્કાળ સન્મુખ જવું, અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા જવું. અપિ ભૂરિફલમ કર્મ ધર્માપેતમ ભાવેદ્યદિ આચાર્યમ તર્હિ તન્નૈવ ધર્મા સર્વાર્થ દોસ્તિઃ. અને ઘણું છે ફળ જેને વિશે એવું પણ જે કર્મ તે જો ધર્મે રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું, કેમ જે ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થનો આપનારો છે, માટે કોઈક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો. પૂર્વૈર્મહદ્ભિરપી યદધર્માચરણ ક્વચિત કૃત સ્યાત્ તત્તુ ન ગ્રાહ્યમ ગ્રાહ્યો ધર્મસ્તુ તત્કૃતઃ. અને પૂર્વે થયા જે મોટા પુરુષ તેમણે પણ જો ક્યારેક અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું, અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ કરવું. ગુહ્યવાર્તા તું કસ્યાપી પ્રકાશ્ય નૈવ કુત્રચિત સમદૃશ્ચ ન કાર્યશ્ચ યથાર્હાર્ચા વ્યતિક્રમઃ. અને કોઈની પણ જે ગુહ્યવાર્તા તે તો કોઈ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહીં, અને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી જ રીતે સન્માન કરવું, પણ સમદ્રષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. વિશેષ નિયમો ધાર્યશ્ચાતુર્માસ્યે ખિલેરપી એક્સ્મેન શ્રાવણે માસી સત્વશક તેસ્તુ માનવે. અને અમારા જે સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો, અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો. વિષ્ણો કથાયા શ્રવણ વાચન ગુણકીર્તનમ મહાપૂજા મંત્રજપ સ્તોત્ર પાઠ પ્રદક્ષિણા. અને તે વિશેષ નિયમ તે કિયા તો ભગવાનની કથાનું શ્રવણ કરવું, તથા કથા વાંચવી, તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું, તથા પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી, તથા ભગવાનના મંત્રનો જપ કરવો, તથા સ્તોત્રનો પાઠ કરવો, તથા ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી. સાષ્ટાંગ પ્રણતિશ્ચેતિ નિયમા ઉત્તમા મતા અતેષ્વેકતમો ભક્ત્યા ધારણીયો વિશેષતઃ. તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા, એ જે 8 પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે, તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ જે તે ચોમાસાને વિશે વિશેષપણે ભક્તિએ કરીને ધારવો. એકાદશીના સર્વાસા કર્તવ્યમ વ્રતમાદ્રાત કૃષ્ણ જન્મદિનાના ચ શિવરાત્રેશ્ચ સોત્સવમ. અને સર્વે જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું, તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક જન્મદિવસ તેમનું વ્રત જે તે આદર થકી કરવું, તથા શિવરાત્રિનું વ્રત જે તે આદર થકી કરવું, અને તે વ્રતના દિવસને વિશે મોટા ઉત્સવ કરવા. ઉપવાસદિને ત્યાજ્યા દિવાનિદ્રા પ્રયત્નતઃ ઉપવાસસ્તયા નશ્યન્મૈથુનેનેવ યનૃણામ. અને જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્ને કરીને દિવસની નિદ્રાનો ત્યાગ કરવો, કેમ જેમ મૈથુને કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે, તેમજ દિવસની નિદ્રાએ કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થઈ જાય છે. સંસ્કારાશ્ચાહનિકમ શ્રાદ્ધમ યથાકાલમ યથાધનમ સ્વસ્વગૃહ્યાનુસારેણ કર્તવ્યમ ચ દ્વિજન્ભે. અને જે દ્વિજ હોય તેમણે ગર્ભાધાનાદિક સંસ્કાર તથા આહનિક તથા શ્રાદ્ધ એ 3 જે તે પોતાના ગૃહ્યસૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી જેની ધનસંપત્તિ હોય તે પ્રમાણે કરવા. અજ્ઞાનાજ્ઞાનતો વાપી ગુરુ વા લઘુપાતકમ ક્વાપી સ્યાત્ તર્હિ તત્પ્રાયશ્ચિત્તમ કાર્યમ સ્વશક્તિતઃ. અને ક્યારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું. વેદાશ્ચ વ્યાસસૂત્રાની શ્રીમદ્ભાગવતાભિધામ પુરાણ ભારતે તું શ્રીવિષ્ણુ નામ સહસ્રકમ. અને 4 વેદ તથા વ્યાસસૂત્ર તથા શ્રીમદ્ ભાગવત નામે પુરાણ તથા મહાભારતને વિશે તો શ્રીવિષ્ણુ સહસ્રનામ. તથા શ્રીભગવદ્ગીતા નીતિશ્ચ વિદુરોદિતા શ્રીવાસુદેવ મહાત્મ્યમ સ્કાન્દવૈષ્ણવ ખંડેગમ. તથા શ્રીભગવદ્ ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતિ તથા સ્કંદપુરાણનો જે વિષ્ણુખંડ તેને વિશે રહ્યું એવું જે શ્રીવાસુદેવ મહાત્મ્ય. ધર્મશાસ્ત્રાંતર્ગતા ચ યજ્ઞવલ્ક્ય ઋષેઃ સ્મૃતે એતાન્યષ્ટ મમેષ્ટાની સચ્છાસ્ત્રાની ભાવંતી. અને ધર્મશાસ્ત્રના મધ્યમાં રહી એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એ જે 8 સચ્ચાસ્ત્ર તે અમને ઇષ્ટ છે. સ્વહિતેચ્છુબિરિતાની મચ્શિષ્યઃ સકલૈરપી શ્રોતવ્યાન્યત પાઠ્યાની કથનીયાની ચ દ્વિજય. અને પોતાના હિતને ઈચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમણે એ 8 સચ્ચાસ્ત્ર જે તે સાંભળવા, અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ સચ્ચાસ્ત્ર જે તે ભણવા તથા ભણાવવા તથા એમની કથા કરવી. તત્રાચારવ્યવહૃતિ નિષ્કૃતાના ચ નિર્ણયે ગ્રહ્યામિતાક્ષરોપેટા યજ્ઞવલ્ક્યસ્ય તુ સ્મૃતે. અને તે 8 સચ્ચાસ્ત્રમાંથી આચાર
વ્યવહાર અને પ્રાયશ્ચિત એ ત્રણનો જે નિર્ણય કરવો તેને વિશે તો મિતાક્ષરા ટીકાએ યુક્તે વી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ તેનું ગ્રહણ કરવું. શ્રીમદ્ભાગવતસ્ય એષુ સ્કંધો દશમ સર્વાધિકતયા જ્ઞેયો કૃષ્ણ મહાત્મ્ય બુધયે. અને વળી એ 8 સચ્ચાસ્ત્રને વિશે જે શ્રીમદ્ ભાગવત પુરાણ તેના દશમ ને પંચમ નામે જે 2 સ્કંદ તે જે શ્રીકૃષ્ણ ભગવાનના મહાત્મ્ય જાણવાને અર્થે સર્વથી અધિક આપણે જાણવા. દશમા પંચમા સ્કંધો યાજ્ઞવલ્ક્યસ્ય ચ સ્મૃતિ ભક્તિશાસ્ત્રમ યોગશાસ્ત્રમ ધર્મશાસ્ત્રમ ક્રમેણ મે. અને દશમસ્કંદ તથા પંચમસ્કંદ તથા યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ એ જે 3 તે અનુક્રમે કરીને અમારું ભક્તિશાસ્ત્ર યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે. કહેતા દશમસ્કંદ તે ભક્તિશાસ્ત્ર છે અને પંચમસ્કંદ તે યોગશાસ્ત્ર છે અને યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ તે ધર્મશાસ્ત્ર છે એમ જાણવું. શારીરકાના ભગવ ગીતાયાશ્ચાવગમ્યતામ રામાનુજાચાર્યકૃત ભાષ્યમાધ્યાત્મિકમ મામ. અને શ્રી રામાનુજાચાર્યે કર્યું એવું જે વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય તથા શ્રીભગવદ્ગીતાનું ભાષ્ય એ જે 2 તે અમારું અધ્યાત્મશાસ્ત્ર છે એમ જાણવું. અતેષુ યાની વાક્યાની શ્રીકૃષ્ણસ્ય વૃષ્યસ્ય ચ અત્યુત્કર્ષપ્રાણીસ્યોસ્તથા ભક્તિ વિરાગયો. અને એ સર્વે સચ્ચાસ્ત્રને વિશે જે વચન તે જે તે શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તથા ધર્મ તથા ભક્તિ તથા વૈરાગ્ય એ ચારના અતિ ઉત્કર્ષપણાને કહેતા હોય. મંતવ્યાની પ્રધાનાની તાન્યવેતર વાક્યતઃ ધર્મેન સહિતા કૃષ્ણભક્તિ કાર્યેતિ તદ્રહ. તે વચન જે તે બીજા વચન કરતાં પ્રધાનપણે માનવા અને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ તે જે તે ધર્મે સહિત જ કરવી એવી રીતે તે સર્વે સચ્ચાસ્ત્રનું રહસ્ય છે. ધર્મો વ્યય સદાચારઃ શ્રુતિસ્મૃત્યુપપાદિતઃ મહાત્મ્યજ્ઞાનયુગ્ભુરિસ્નેહો ભક્તિશ્ચ માધવે. અને શ્રુતિ સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો અને શ્રીકૃષ્ણ ભગવાનને વિશે મહાત્મ્ય જ્ઞાને સહિત જે ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી. વૈરાગ્યમ જ્ઞેયમ પ્રીતે શ્રીકૃષ્ણેતર વસ્તુષુ જ્ઞાન ચ જીવમાયશરૂપાણા સુષ્ઠ વેદનમ. અને શ્રીકૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં તે વૈરાગ્ય જાણવો અને જીવ માયા અને ઈશ્વર તેમના સ્વરૂપને જે રૂઢી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ. હૃત્સ્થોનું સૂક્ષ્મશ્ચિદ્રૂપ જ્ઞાતા વ્યાપ્યાખિલાતનું જ્ઞાનશક્ત્યા સ્થિતો જીવો જ્ઞેયો છેદ્યાદિલક્ષણ. અને જે જીવ છે તે હૃદયને વિશે રહ્યો છે ને અણુ સરખો સૂક્ષ્મ છે ને ચૈતન્યરૂપ છે ને જાણનારો છે અને પોતાની જ્ઞાનશક્તિએ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર પોતાના દેહ પ્રત્યે વ્યાપીને રહ્યો છે અને અછેદ્ય અભેદ્ય અજર અમર ઇત્યાદિક છે લક્ષણ જેના એવો જીવ છે એમ જાણવું. ત્રિગુણાત્મા તમઃ કૃષ્ણશક્તિર્દેહતાદિયો જીવસ્ય ચાહન્મમતા હેતુર્માયાવગમ્યતામ. અને જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે ને અંધકારરૂપ છે ને શ્રીકૃષ્ણ ભગવાનની શક્તિ છે અને આ જીવને દેહ તથા દેહના જે સંબંધી તેમને વિશે અહમ્મત્વની કરાવનારી છે એમ માયાને જાણવી. હૃદયે જીવજીવે યોંતર્યામિતયા સ્થિત જ્ઞેય સ્વતંત્ર ઈશ્વસો સર્વકર્મ ફલપ્રદ. અને જે ઈશ્વર છે તે જે તે જેમ હૃદયને વિશે જીવ રહ્યો છે તેમ તે જીવને વિશે અંતર્યામીપણે કરીને રહ્યા છે ને સ્વતંત્ર છે ને સર્વ જીવને કર્મફળના આપનારા છે એમ ઈશ્વરને જાણવા. સ શ્રીકૃષ્ણ પરમબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો ન સર્વાવિર્ભાવ કારણમ. અને તે ઈશ્વર તે કયા તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે અને તે શ્રીકૃષ્ણ જે તે આપણા ઇષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વે અવતારના કારણ છે. સ રાધ્યાયુતો જ્ઞેયો રાધાકૃષ્ણ ઇતિ પ્રભુ રૂક્મિણ્ય રમયો પેતો લક્ષ્મીનારાયણ સહે. અને સમર્થ એવા જે શ્રીકૃષ્ણ તે જે તે રાધિકાજીએ યુક્ત હોય ત્યારે રાધાકૃષ્ણ એવે નામે જાણવા અને રૂક્મિણી રૂપ જે લક્ષ્મી તેમને યુક્ત હોય ત્યારે લક્ષ્મીનારાયણ એવે નામે જાણવા. જ્ઞેયો જુનેન યુક્તો સો નરનારાયણાભેધા બલભદ્રાદયોગેન તત્તન્નામોચ્યતે સચ. અને એ શ્રીકૃષ્ણ જે તે અર્જુને યુક્ત હોય ત્યારે નરનારાયણ એવે નામે જાણવા અને વળી તે શ્રીકૃષ્ણ જે તે બલભદ્રાદિકને યોગે કરીને તે નામે કહેવાય છે એમ જાણવું. અતે રાધાદયો ભક્તાસ્તસ્ય સ્યોઃ પાર્શ્વતઃ ક્વચિતંગતિસ્નેહાત્સ્તુ જ્ઞેયસ્તદેકલ. અને એ જે રાધાદિક ભક્ત તે જે તે ક્યારેક તો તે શ્રીકૃષ્ણ ભગવાનને પડખે હોય છે અને ક્યારેક તો અતિ સ્નેહે કરીને શ્રીકૃષ્ણ ભગવાનના અંગને વિશે રહે છે ત્યારે તો તે શ્રીકૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવા. અતશ્ચાસ્ય સ્વરૂપેષુ ભેદો જ્ઞેયો ન સર્વથા ચતુરાદિભુજત્વમ તુ દ્વિબાહોસ્તસ્ય ચૈત્સિકમ. એ હેતુ માટે એ શ્રીકૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ તેમને વિશે સર્વ પ્રકારે કરીને ભેદ ન જાણવો અને ચતુર્ભુજપણું અષ્ટભુજપણું સહસ્રભુજપણું ઇત્યાદિક જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રીકૃષ્ણ તેમની ઈચ્છાએ કરીને છે એમ જાણવું.
तस्यैव सर्वथा भक्तेः कर्तव्या मनुजैर्भुवि निःश्रेयस्कर किंचित ततन्यन्नेति दृश्यताम् एल। અને એવા જે તે શ્રીકૃષ્ણ ભગવાન તેની જે ભક્તિ તે જે તે પૃથ્વીને વિશે સર્વ મનુષ્ય તેમણે કરવી અને તે ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કાની નથી એમ જાણવું। गुणिना गुणवत्ताया ज्ञेयं ह्येतत् परफलम् कृष्णे भक्तिश्च सत्गुण्यथा यान्ति विदोप्यधा। અને વિદ્યાદિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું। કહ્યું તો જે શ્રીકૃષ્ણ ભગવાનને વિશે ભક્તિ કરવીને સત્સંગ કરવો અને એમ ભક્તિને સત્સંગે બે વિના તો વિદ્વાન હોય તો પણ અધોગતિને પામે છે। कृष्णस्तद्वताराश्च ध्येयस्तत्प्रतिमापि च न तु जीवान् हृदयवाद्या भक्ता ब्रह्मविद्पि च। અને શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે અવતાર તે જે તે ધ્યાન કરવા યોગ્ય છે તથા શ્રીકૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે માટે એમનું ધ્યાન કરવું। અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી માટે એમનું ધ્યાન ન કરવું। निजात्मान ब्रह्मरूप देहत्रय विलक्षणम् विभाव्य तेन कर्तव्या भक्ति कृष्णस्य सर्वदा। અને સ્થૂલ સૂક્ષ્મને કારણે જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વકાળને વિશે કરવી। श्रव्य श्रीमद्भागवत दशमस्कंध आदरात् प्रत्यह वा सकृद्धर्षे वर्षे वाच्योत् पंडितः। અને શ્રીમદ ભાગવત પુરાણનો જે દશમસ્કંદ તે જે તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો અથવા વર્ષો વર્ષ એકવાર સાંભળવો અને પંડિત હોય તેમણે નિત્ય પ્રત્યે વાંચવો અથવા વર્ષો વર્ષ એકવાર વાંચવો। कारणीय पुरश्चर्या पुण्यस्थानेस्य शक्तितः विष्णुनाम सहस्रदेश्चापि कार्येप्सित प्रदा। અને એ જે દશમસ્કંદ તેનું પુરશ્ચરણ જે તે પુણ્ય સ્થાનકને વિશે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું અને વળી વિષ્ણુ સહસ્રનામ આદિક જે સચ્ચાસ્ત્ર તેનું પુરશ્ચરણ પણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું તે પુરશ્ચરણ કેવું છે તો પોતાના મનવાંછિત ફળને આપે એવું છે। दैव्यामापदि कष्टाय मनुष्या वागदादिषु यथा स्वपरक्षा स्यात् तथा वृत्त्यं न चान्यथा। અને કષ્ટની દેનારી એવી કોઈ દેવસંબંધી આપદા આવી પડે તથા મનુષ્ય સંબંધી આપદા આવી પડે તથા રોગાદિક આપદા આવી પડે તેને વિશે જેમ પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું પણ બીજી રીતે ન વર્તવું। देशकालवयोवित्त जतिशक्त्यानुसारतः आचारो व्यवहारश्च निष्कृत्यावधार्यताम्। અને આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત એ જે ત્રણવાના તે જે તે દેશ કાળ અવસ્થા દ્રવ્ય જાતિ અને સામર્થ્ય એટલાને અનુસારે કરીને જાણવા। मतम विशिष्टावट में गोलोको धाम चेप्सितम तत्र ब्रह्मात्मना कृष्ण सेवा मुक्तिश्च गम्यताम्। અને અમારો જે મત તે વિશિષ્ટાદ્વૈત છે એમ જાણવું અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું અને તે ધામને વિશે બ્રહ્મરૂપે કરીને જે શ્રીકૃષ્ણ ભગવાનની સેવા કરવી તે અમે મુક્તિ માની છે એમ જાણવું। अते साधारणा धर्मा पुंसा स्त्रीना च सर्वतः मदाश्रिताना कथिता विशेषानथ कीर्ते। અને આ જે પૂર્વે સર્વ ધર્મ કહ્યા તે જે તે અમારા આશ્રિત જે ત્યાગી ગૃહસ્થ બાઈ ભાઈ સર્વ સત્સંગી તેમના સામાન્ય ધર્મ કહ્યા છે કહેતા સર્વ સત્સંગી માત્રને સરખા પાડવાના છે। અને હવે એ સર્વેના જે વિશેષ ધર્મ છે તેમને પૃથક પૃથકપણે કરીને કહીએ છીએ। હવે પ્રથમ ધર્મવંશી જે આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ। मज्ज्येष्ठावरज भ्रत सुताभ्या तु कदाचन स्वासन्न संबंधहीना नोपदेश्य ही योषितः। અમારા મોટા ભાઈ અને નાના ભાઈ તેમના પુત્ર જે અયોધ્યાપ્રસાદ અને રઘુવીર તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે બીજી સ્ત્રીઓ તેમને મંત્ર ઉપદેશ ક્યારેય ન કરવો। न स्पष्ट्व्याश्च ताः क्वापि भाषणीयाश्च तनहे क्रौर्यं कार्यं न कस्मिंश्चिन्यासो रक्ष्यो न कस्यचित्। અને તે સ્ત્રીઓને ક્યારેય પણ અડવું નહીં અને તે સાથે બોલવું નહીં અને કોઈ જીવને વિશે ક્રૂરપણું ન કરવું અને કોઈની થાપણ ન રાખવી। प्रतिभूत्वं न कस्यापि कार्यं च व्यावहारिके भिक्षयापत्तिक्रम्य न तु कार्यं ऋण क्वचित्। અને વ્યવહાર કાર્યને વિશે કેનું પણ જમાનગરું ન કરવું અને કોઈ આપતકાળ આવી પડે તો ભિક્ષા માગીને પોતાનો નિર્વાહ કરીને તે આપતકાળને ઉલ્લંઘવો પણ કોઈનું કરજ તો ક્યારેય ન કરવું। स्वशिष्यार्पितधान्यस्य कर्तव्यो विक्रयो न च जीर्ण दत्वा नवीन तु ग्राह्यं तन्नैष विक्रयः। અને પોતાના જે શિષ્ય તેમણે ધર્મ નિમિત્તે પોતાને આપ્યું જે અન્ન તે વેચવું નહીં અને તે અન્ન જૂનું થાય તો તે જૂનું કોઈકને દઈને નવું લેવું અને એવી રીતે જે જૂનાનું નવું કરવું તે વેચ્યું ન કહેવાય। भाद्र शुक्ल चतुर्थ्या च कार्यं विघ्नेश्य पूजनम् ईश्कृष्ण चतुर्दश्या कार्यार्चा च हनुमतः। અને ભાદરવા સુદી ચતુર્થીને દિવસે ગણપતિની પૂજા કરવી તથા આસો વદી ચતુર્દશીને દિવસે હનુમાનની પૂજા કરવી।
મદાશ્રિતાના સર્વેષા ધર્મરક્ષણ હેત્વે ગુરુત્વે સ્થાપિતાભ્ય ચ તાભ્ય દીક્ષા મુમુક્ષવ. અને અમારે આશ્રિત જે સર્વે સત્સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે એ સર્વેના ગુરુપણાને વિશે અમે સ્થાપન કર્યા એવા જે તે અયોધ્યાપ્રસાદ અને રઘુવીર તેમને મુમુક્ષુ જનને દીક્ષા આપવી. યથાધિકાર સંસ્થાપ્યા સ્વે સ્વે ધર્મે નિજાશ્રિતા માન્યા સંતશ્ચ કર્તવ્ય સચ્છાસ્ત્રાભ્યાસ આદરાત. અને પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા અને સાધુને આદર થકી માનવા તથા સચ્ચાસ્ત્રનો અભ્યાસ આદર થકી કરવો. મયા પ્રતિષ્ઠાપિતાના મંદિરેષુ મહત્સુ ચ લક્ષ્મીનારાયણાદિના સેવા કાર્યા યથાવિધિ. અને મોટા જે મંદિર તેમને વિશે અમે સ્થાપન કર્યા એવા જે શ્રીલક્ષ્મીનારાયણ આદિક શ્રીકૃષ્ણના સ્વરૂપ તેમની જે સેવા તે યથાવિધિએ કરીને કરવી. ભગવન મંદિર પ્રાપ્તો યોન્નાર્થી કોપી માનવા આદરાત્સ્તુ સંભાવ્યો દાનેનાન્યસ્ય શક્તિત. અને ભગવાનના મંદિર પ્રત્યે આવ્યો જે હર કોઈ અન્નાર્થી મનુષ્ય તેની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નના દાને કરીને આદર થકી સંભાવના કરવી. સંસ્થાપ્યા વિપ્રમ વિદ્વાંસમ પાઠશાલા વેધાપ્ય ચ પ્રવર્તનીય સદ્વિદ્યા ભુવિ યત્સુકૃત મહત. અને વિદ્યાર્થી ભણાવ્યાની શાળા કરાવીને પછી તેમાં એક વિદ્વાન બ્રાહ્મણને રાખીને પૃથ્વીને વિશે સદ્વિદ્યાની પ્રવૃત્તિ કરાવવી, કેમ જે વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે. અથેત્યોસ્તુ ભાર્યાભ્યામાં જ્ઞાય પત્યુરાત્મ કૃષ્ણમંત્રોપદેશશ્ચ કર્તવ્ય સ્ત્રીભ્ય એવહે. અને હવે એ અયોધ્યાપ્રસાદ અને રઘુવીર એ બેની જે પત્નીઓ તેમણે પોતપોતાના પતિની આજ્ઞાએ કરીને સ્ત્રીઓને જ શ્રીકૃષ્ણના મંત્રનો ઉપદેશ કરવો પણ પુરુષને ન કરવો. સ્વાસન્ન સંબંધીના નરાસ્તાભ્યા તુ કરહિચિત ન સ્પષ્ટ્વ્ય ન ભાષ્યાશ્ચ તેભ્યો દર્થ્યમ મુખ ન ચ. અને વળી તે બે જણની જે પત્નીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો અને તેમની સાથે બોલવું નહીં ને એમને પોતાનું મુખ પણ ન દેખાડવું. એવી રીતે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ છે તે કહ્યા. હવે ગૃહસ્થાશ્રમીના જે વિશેષ ધર્મ છે તે કહીએ છીએ. ગ્રાહક્યાશ્રમિનો યેસ્યો પુરુષા મધુપાશ્રિતા સ્વાસન્ન સંબંધીના ન સ્પૃશ્યા વિધવાશ્ચ તયા. અમારે આશ્રિત જે ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે વિધવા સ્ત્રીઓ તેમનો સ્પર્શ ન કરવો. માત્રા સ્વસ્રા દુહિત્રા વા વિજ્ને તું વયસ્થયા અનાપદી ન ત્યય સ્થેયમ કાર્યમ દાન યોષિત. અને તે ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે યુવાન અવસ્થાએ યુક્ત એવી જે પોતાની માં, બહેન અને દીકરી તે સંગાથે પણ આપતકાળ વિના એકાંત સ્થળને વિશે ન રહેવું અને પોતાની સ્ત્રીનું દાન કોઈને ન કરવું. પ્રસંગો વ્યવહારેન યસ્યા કેનાપી ભૂપતે ભવેતસ્યા સ્ત્રીયા કાર્ય પ્રસંગો નૈવ સર્વથા. અને જે સ્ત્રીને કોઈ પ્રકારના વ્યવહારે કરીને રાજાનો પ્રસંગ હોય તેવી સ્ત્રીનો જે પ્રસંગ તે કોઈ પ્રકારે પણ ન જ કરવો. અન્નાદ્ય શક્તિતોભ્યર્થ્યો યતિથિસ્તેર્ગ્રહાગત દેવ પૈત્ર્યમ યથાશક્તિ કર્તવ્યમ ચ યથોચિતમ. અને ગૃહસ્થાશ્રમી તેમણે પોતાને ઘેર આવ્યો જે અતિથિ તેને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નાદિકે કરીને પૂજવો અને વળી હોમાદિક જે દેવકર્મ અને શ્રાદ્ધાદિક જે પિતૃકર્મ તે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ જેમ ઘટે તેમ કરવું. યાવज्जीव ચ શુશ્રૂષા કાર્યા માતોઃ પિતુર્ગુરઃ રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથાશક્તિ ચ મામ કયા. અને અમારા આશ્રિત જે ગૃહસ્થ તેમણે માતા પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા તે જીવત પર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. યથાશક્ત્યુયમઃ કાર્યો નિજવર્ણાશ્રમોચિત મુષ્કછેદો ન કર્તવ્યો વૃષ્યસ્ય કૃષિવૃત્તિભે. અને વળી પોતાના વર્ણાશ્રમને ઘટિત એવો જે ઉદ્યમ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને કૃષિવૃત્તિવાળા જે ગૃહસ્થ સત્સંગી તેમણે બળદિયાના વૃષણનો ઉચ્છેદ ન કરવો. શ્રીકૃષ્ણ ગુરુ સાધુના દર્શનાર્થ ગતો પથી તત્સ્થાનેષુ ચ ન ગ્રાહ્યમ પરાન્ન નિસ્પુણ્યહૃત. અને તે ગૃહસ્થ સત્સંગી તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વરો હોય તેટલા અન્ન દ્રવ્યનો સંગ્રહ જે તે કરવો અને જેના ઘરમાં પશુ હોય એવા જે ગૃહસ્થ તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે ચાર્યપુળાનો સંગ્રહ કરવો. ગવાદીના પશુના ચ ત્રિંતોયાદભિર્યદિ સંભાવન ભવેત સ્વેન રક્ષ્યાસ્તે તર્હિ નાન્યથા. અને ગાય, બળદ, ભેંસ, ઘોડા આદિક જે પશુ તેમની તૃંજળાદિકે કરીને પોતાવતે જો સંભાવના થાય તો તે પશુને રાખવા અને જો સંભાવના ન થાય તો ન રાખવા. સસાક્ષ્યમંતરા લેખમ પુત્રમિત્રાદિનાપી ચ ભુવિત્તદાનાદાનાભ્યા વ્યવહાર્યમ ન કરહિચિત. અને સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્વીને ધનના લેણદેણે કરીને વ્યવહાર જે તે ક્યારેય ન કરવો. કાર્ય વૈવાહિકે સ્વસ્યાન્યસ્ય વાર્ણ્યધનસ્ય તુ ભાષાબંધો ન કર્તવ્ય સસાક્ષિમ લેખમંતરા.
અને પોતાનું અથવા બીજાનું જે વિવાહ સંબંધી કાર્ય તેને વિશે આપવા યોગ્ય જે ધન તેનું સાક્ષીએ સહિત લખત કર્યા વિના કેવળ બોલી જ ન કરવી. આયદ્રવ્યાનુસારેણ વ્યય કાર્યો હે સર્વદા અન્યથા તું મહદ્દુઃખ ભાવેદિત્ય વધાર્યતામ. અને પોતાની ઉપજનું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખર્ચ કરવો, પણ તે ઉપરાંત ન કરવો, અને જે ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ થાય છે, એમ સર્વે ગૃહસ્થોએ મનમાં જાણવું. દ્રવ્યસ્યાયો ભાવેદ્યાવાન વ્યયો વા વ્યાવહારિકે તો સંસ્મૃત્ય સ્વયં લેખ્યો સ્વક્ષરઃ પ્રતિવાશ્રમ. અને પોતાના વ્યવહારને વિશે જેટલા ધનની ઉપજ હોય તથા જેટલો ખર્ચ હોય તે બેયને સંભાળીને નિત્ય પ્રત્યે રૂડા અક્ષરે કરીને પોતે તેનું નામું લખવું. નિજવૃત્યુયમ પ્રાપ્ત ધનધાન્યદિચ્છચ તેઃ અર્યો દશાંશ કૃષ્ણાય વિંશો શિસ્ત્વે દુર્બલે. અને તે ગૃહસ્થાશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ તે થકી પામ્યું જે ધંધાન્યાદિક તે થકી દશમો ભાગ કાઢીને શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કરવો, અને જે વ્યવહારે દુર્બળ હોય તેમને 20મો ભાગ અર્પણ કરવો. એકાદશી મુખાના ચ વ્રતાના નિજ શિક્તિતઃ ઉદ્યાપન યથાશાસ્ત્રમ કર્તવ્યમ ચિંતિતાર્થદમ. અને એકાદશી આદિક જે વ્રત તેમનું જે ઉદ્યાપન તે જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાશાસ્ત્ર કરવું, તે ઉદ્યાપન કેવું છે તો મનવાંછિત ફળનું આપનારું છે. કર્તવ્યમ કારણીયમ વા શ્રાવણે માસી સર્વથા બિલ્વપત્રાયભિર પ્રીત્યા શ્રી મહાદેવ પૂજનમ. અને શ્રાવણ માસને વિશે શ્રીમહાદેવનું પૂજન જે તે બિલ્વપત્રાદિકે કરીને પ્રીતિપૂર્વક સર્વ પ્રકારે પોતે કરવું અથવા બીજા પાસે કરાવવું. સ્વાચાર્યાન ઋણ ગ્રાહ્યમ શ્રીકૃષ્ણસ્ય ચ મંદિરાત તાભ્યા સ્વવ્યવહારાર્થ પાત્રભૂષાન શુકાદિ ચ. અને પોતાના જે આચાર્ય તે થકી તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે મંદિર તે થકી કરજ ન કાઢવું, અને વળી તે પોતાના આચાર્ય થકી અને શ્રીકૃષ્ણના મંદિર થકી પોતાના વ્યવહારને અર્થે પાત્ર, ઘરેણાં અને વસ્ત્રાદિક જે વસ્તુ તે માગી લાવવા નહીં. શ્રીકૃષ્ણ ગુરુ સાધુના દર્શનાર્થ ગતો પથી તત્સ્થાનેષુ ચ ન ગ્રાહ્યમ પરાન્ન નિસ્પુણ્યહૃત. અને શ્રીકૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ એમના દર્શન કરવાને અર્થે ગયે સતે માર્ગને વિશે પારકું અન્ન ખાવું નહીં, તથા શ્રીકૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમના જે સ્થાનક તેમને વિશે પણ પારકું અન્ન ખાવું નહીં, કેમ જે તે પારકું અન્ન તો પોતાના પુણ્યને હરીલે એવું છે, માટે પોતાની ગાંઠનમ ખરચ ખાવું. પ્રતિજ્ઞાતમ ધન દેયમ યત્સ્યાત તત્કર્મકારિણે ન ગોપ્યમૃણ શુદ્ધ્યાદિ વ્યવહાર્યમ ન દુર્જના. અને પોતાના કામકાજ કરવા તેડ્યા જે મજૂર તેમને જેટલું ધન અથવા ધાન્ય દીધાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું, પણ તેમાંથી ઓછું ન આપવું, અને પોતા પાસે કોઈ કરજ માગતો હોય ને તે કરજ દઈ ચૂક્યા હોઈએ તે વાતને છાની ન રાખવી, તથા પોતાનો વંશ તથા કન્યાદાને પણ છાનું ન રાખવું, અને દુષ્ટ એવા જે જન તેમની સાથે વ્યવહાર ન કરવો. દુષ્કાલસ્ય રિપુના વાન નૃપસ્યોપદ્રવેણ વા લજ્જાધન પ્રાણનાશ પ્રાપ્તા સ્યાદ્યત્ર સર્વથા. અને જે ઠેકાણે પોતે રહેતા હોઈએ તે ઠેકાણે કોઈક કઠણ ભૂંડોકાળ અથવા શત્રુ અથવા રાજા તેના ઉપદ્રવે કરીને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રાણનો નાશ થતો હોય. મૂળદેશોપી સસ્વેશા સદૈવ વિચક્ષણઃ ત્યાજ્યો મદાશ્રિતઃ સ્થેયમ ગત્વા દેશાંતર સુખમ. અને તે જો પોતાના મૂળ ગરાસનું તથા વતનનું ગામ હોય તો પણ તેનો વિવેકી એવા જે અમારા સત્સંગી ગૃહસ્થ તેમને તત્કાળ ત્યાગ કરી દેવો, અને જ્યાં ઉપદ્રવ ન હોય તેવો જે બીજો દેશ તે પ્રત્યે જઈને સુખેથી રહેવું. આયસ્તુ ગ્રહેભિઃ કાર્યા અહિંસા વૈષ્ણવા મખા તીર્થેષુ પર્વશુ તથા ભોજ્યા વિપ્રાશ્ચ સાધવા. અને ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી તેમણે હિંસાએ રહિત એવા જે વિષ્ણુ સંબંધી યજ્ઞ તે કરવા તથા તીર્થને વિશે તથા દ્વાદશી આદિ પર્વને વિશે બ્રાહ્મણ તથા સાધુ તેમને જમાડવા. મહોત્સવા ભગવતઃ કર્તવ્યા મંદિરેષુ તૈઃ દેયાની પાત્રવિપ્રેભ્યો દાનાની વિવિધાની ચ. અને ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી તેમણે ભગવાનના મંદિરને વિશે મોટા ઉત્સવ કરાવવા, તથા સુપાત્ર એવા જે બ્રાહ્મણ તેમને નાના પ્રકારના દાન દેવા. મદાશ્રિતન્નૃપેર્ધર્મશાસ્ત્રમાશ્રિત્ય ચાખિલા પ્રજા સ્વાહ પુત્રવત પાલ્યા ધર્મા સ્થાપ્યો ધરાતલે. અને અમારા આશ્રિત એવા જે સત્સંગી રાજા તેમણે ધર્મશાસ્ત્રને આશરીને પોતાના પુત્રની પેઠે પોતાની પ્રજાનું પાલન કરવું, અને પૃથ્વીને વિશે ધર્મનું સ્થાપન કરવું. રાજ્યાંગોપાયશ વર્ગા જ્ઞેયાસ્તીર્થાની ચાંજસા વ્યવહારવિદ સભ્યાદંડ્યાત્મદ્યાશ્ચ લક્ષણે. અને તે રાજા તેમને રાજ્યના જે 7 અંક તથા 4 ઉપાય તથા 6 ગુણ તે જે તે લક્ષણે કરીને યથાર્થપણે જાણવા, અને તીર્થ જે 4 મોકલ્યાના સ્થાનક તથા વ્યવહારના જાણનારા જે સભાસદ તથા દંડવા યોગ્ય જે માણસ તથા દંડવા યોગ્ય જે નહીં એવા જે માણસ એ સર્વને લક્ષણે કરીને યથાર્થપણે જાણવા. હવે સુવાસિની બાઈઓના વિશેષ ધર્મ તે કહીએ છીએ. સભર્ત્રિકાવિર્નારીભિઃ સેવ્ય સ્વપતિરીશ્વત
અંધો રોગી દરિદ્રો વા ષંઢો વાચ્યમ ન દુર્વચ. અમારે આશ્રિત જે સુવાસિની બાઈઓ તેમને પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્રી હોય, નપુંસક હોય, તો પણ તેને ઈશ્વરની પેઠે સેવવો, અને તે પતિ પ્રત્યે કટુક વચન ન બોલવું. રૂપ્યવન્યુક્તસ્ય ગુણિનોન્યનરસ્ય તુ પ્રસંગો નૈવ કર્તવ્યસ્તાભે સાહજિકોપી ચ. અને તે સુવાસિની સ્ત્રીઓ તેમને રૂપને યૌવન તેને યુક્ત અને ગુણવાન એવો જે અન્ય પુરુષ તેનો પ્રસંગ સહજ સ્વભાવે પણ ન કરવો. નરેક્ષ્યનાભ્યુરુકુચાનુત્તર્ય ચ નો ભવેત. સાધ્વી સ્ત્રી ન ચ ભાંડેક્ષા ન નિર્લજાદિસ્ગિની. અને પતિવ્રતા એવી જે સુવાસિની સ્ત્રીઓ તેમને પોતાની નાભી, સાથળ, અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું, અને ઓઢિયાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું, અને ભાંડ ભવાઈ જોવા ન જવું, અને નિર્લજ્જ એવી જે સ્ત્રીઓ તથા સ્વૈરિણી, કામિની અને પુંશ્ચલી એવી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો. ભૂષાસદંશુધૃતે પરગેહોપવેશનમ ત્યાજ્યમ હાસ્યાદિ ચ સ્ત્રીભે પત્યો દેશાંતર્ગતે. અને સુવાસિની સ્ત્રીઓ તેમને પોતાનો પતિ પરદેશ ગયે સતે આભૂષણ ન ધારવા, ને રૂડા વસ્ત્ર ન પહેરવા, અને પારકે ઘેર બેસવા ન જવું અને હાસ્ય વિનોદાદિકનો ત્યાગ કરવો. હવે વિધવા સ્ત્રીઓના વિશેષ ધર્મ તે કહીએ છીએ. વિધવાભિસ્તુ યોષાભિ સેવ્ય પતિધિયાહરી. આજ્ઞા પિતૃપુત્રાદેર્વૃત્યમ સ્વાતંત્ર્યતો ન તુ. અમારે આશ્રિત જે વિધવા સ્ત્રીઓ તેમને તો પતિ બુદ્ધિએ કરીને શ્રીકૃષ્ણ ભગવાનને સેવવા, અને પોતાના પિતા પુત્રાદિક જે સંબંધી તેમની આજ્ઞાને વિશે વર્તવું, પણ સ્વતંત્રપણે ન વર્તવું. શ્વાસન સંબંધીના નરાહ સ્પૃશ્યા ન કરહિચિત. તરુણસ્તેશિચ તારુણ્યે ભાષ્યમ નાવશ્યકમ વિના. અને તે વિધવા સ્ત્રીઓ તેમને પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો, અને પોતાની યુવાવસ્થાને વિશે અવશ્ય કાર્ય વિના સમીપ સંબંધ વિનાના જે યુવાન પુરુષ તેમની સાથે ક્યારેય પણ બોલવું નહીં. સ્તનંધયસ્ય નું સ્પર્શે ન દોષોસ્તિ પશોરેવ. આવશ્યકે ચ વૃદ્ધસ્ય સ્પર્શે તેન ચ ભાષણે. અને ધાવણો જે બાળક તેના સ્પર્શને વિશે તો જેમ પશુને અડી જવાય અને દોષ નથી તેમ દોષ નથી, અને કોઈ અવશ્યનું કામકાજ પડે તેને વિશે કોઈક વૃદ્ધ પુરુષને અડી જવાય, તથા તે વૃદ્ધ સાથે બોલાય તેને વિશે દોષ નથી. વિદ્યાના સન્ન સંબંધત્તાભિર પાઠ્યા ન કાપી નોહ. વ્રતોપવાસેહ કર્તવ્યો મુહુર્દેહદમસ્તથા. અને તે વિધવા સ્ત્રીઓ તેમને પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તે થકી કોઈપણ વિદ્યા ન ભણવી, અને વ્રત ઉપવાસે કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું. ધન ચ ધર્મકાર્યેપી સ્વનિર્વાહોપયોગીયત. દેયમ તાભિર્ન તત્ક્વાપી દેયમ ચેદધિકમ તદા. અને તે વિધવા સ્ત્રીઓ તેમને પોતાના ઘરમાં પોતાના જીવતપર્યંત દેહનિર્વાહ થાય એટલું જ જો ધન હોય તો તે ધન જે તે ધર્મકાર્યને વિશે પણ ન આપવું અને જો તેથી અધિક હોય તો આપવું. કાર્યશ્ચ સકૃદાહ રસ્તાભે સ્વાપસ્તુ ભૂતલે. મૈથુનાસક્ત્યોર વીક્ષા ક્વાપી કાર્યા ન દેહિન. અને વિધવા સ્ત્રીઓ તેમને એકવાર આહાર કરવો, અને પૃથ્વીને વિશે સૂવું, અને મૈથુનાસક તેવા જે પશુ પક્ષી આદિક જીવ પ્રાણીમાત્ર તેમને ક્યારેય જાણીને જોવા નહીં. વેશોના ધાર્યસ્તાભિશ્ચ સુવાસિન્યા સ્ત્રિયાસ્તથા. ન્યાસિન્યા વિત્રાગાયા વિકૃતશ્ચ ન કરહિચિત. અને તે વિધવા સ્ત્રીઓ તેમને સુવાસિની સ્ત્રીના જેવો વેશ ન ધારવો, તથા સંન્યાસની તથા વિરાગણી તેના જેવો વેશ ન ધારવો, અને પોતાના દેશ, કુળ, અને આચાર તેને વિરુદ્ધ એવો જે વેશ તે પણ ક્યારેય ન ધારવો. સંગો ન ગર્ભપાતિન્યા સ્પર્શ કાર્યશ્ચ યોષિત. શૃંગાર વાર્તા ન નૃણા કાર્યા શ્રવ્યા ન વૈક્વચિત. અને ગર્ભની પાડનારી જે સ્ત્રી તેનો સંગ ન કરવો, ને તેનો સ્પર્શ પણ ન કરવો, અને પુરુષના શૃંગારરસ સંબંધી જે વાર્તા તે ક્યારેય ન કરવી, અને ન સાંભળવી. નિજ સંબંધિભિર્પી તારુણ્યે તરુણેનર. સાકમ રહસી ન સ્થેયમ તાભિરાપદ મંતરા. અને યુવા અવસ્થાને વિશે રહી એવી જે વિધવા સ્ત્રીઓ તેમને યુવા અવસ્થાવાળા જે પોતાના સંબંધી પુરુષ તેમની સંગાથે પણ એકાંત સ્થળને વિશે આપતકાળ પડ્યા વિના ન રહેવું. ન હોલાખેલન કાર્યમ ન ભૂષાદેશ્ચ ધારણમ. ન ધાતુસૂત્રયુક્ત સૂક્ષ્મ વસ્ત્રાદૃપી કરહિચિત. અને હોળીની રમત ન કરવી, અને આભૂષણાદિકનું ધારણ ન કરવું, અને સુવર્ણાદિક ધાતુના તારે યુક્ત તેવા જે ઝીણા વસ્ત્ર તેનું ધારણ પણ ક્યારેય ન કરવું. સદ્ભાવિધવાભિશ્ચ ન સ્નાતવ્યમ નિરંબરમ. સ્વર્જોદર્શન સ્ત્રીભિર્ગોપનીયમ ન સર્વથા. અને સુવાસિનીને વિધવા એવી જે સ્ત્રીઓ તેમણે વસ્ત્ર પહેર્યા વિના નહાવું નહીં, અને પોતાનું જે રજસ્વલાપણું તે કોઈ પ્રકારે ગુપ્ત ન રાખવું. મનુષ્યમ ચાંશુકાદિની નારી ક્વાપી રજસ્વલા. દિનત્રયમ સ્પૃશ્યનેવ સ્નાત્વા તુર્યેની સા સ્પૃશ્યેત. અને વળી રજસ્વલા એવી જે સુવાસિની અને વિધવા સ્ત્રીઓ તે 3 દિવસ સુધી કોઈ મનુષ્યને તથા વસ્ત્રાદિકને અડે નહીં, અને ચોથે દિવસે નાહીને અડવું.
એવી રીતે ગૃહસ્થાશ્રમી એવા જે પુરુષ અને સ્ત્રીઓ તેમના જે આ વિશેષ ધર્મ કહ્યા તે સર્વે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓ તેમને પણ પાળવા, કેમ કે એ ગૃહસ્થ છે. હવે નૈષ્ઠિક બ્રહ્મચારીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. નૈષ્ઠિકવ્રતવંતો યે વર્ણિનો મદુપાશ્રયા તયા સ્પૃશ્યા ન સ્ત્રીયો ભાષ્યા ન ચ વીક્ષાશ્ચ તાધિયા. અમારે આશ્રિત એવા જે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમને સ્ત્રીમાત્રનો સ્પર્શ ન કરવો, અને સ્ત્રીઓ સંગાથે બોલવું નહીં, અને જાણીને તે સ્ત્રીઓ સન્મુખ જોવું નહીં. તાસા વાર્તા ન કર્તવ્યા ન શ્રવ્યાશ્ચ કદાચન તત્પાદચારસ્થાનેષુ ન ચ સ્નાનાદિકાઃ ક્રિયા. અને તે સ્ત્રીઓની વાર્તા ક્યારેય ન કરવી, અને ન સાંભળવી, અને જે સ્થાનકને વિશે સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાનકને વિશે સ્નાનાદિક ક્રિયા કરવા ન જવું. દેવતા પ્રતિમા હિત્વા લેખ્યા કાષ્ટાય પીવા ન યોષિત પ્રતિમા સ્પૃશ્યા ન વીક્ષ્યા બુદ્ધિપૂર્વકમ. અને દેવતાની પ્રતિમા વિના બીજી જે સ્ત્રીની પ્રતિમા ચિત્રની અથવા કાષ્ટાદિકની હોય તેનો સ્પર્શ ન કરવો, અને જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહીં. ન સ્ત્રીપ્રતિકૃતિ કાર્યા ન સ્પૃશ્યમ યોષિતોંશુકમ ન વીક્ષ્યમ મૈથુન પર પ્રાણિમાત્રમ ચ તૈર્ધિયા. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમને સ્ત્રીની પ્રતિમા ન કરવી, અને સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્ત્ર તેને અડવું નહીં, અને મૈથુનાસક્ત એવા જે પશુ પક્ષી આદિક પ્રાણીમાત્ર તેમને જાણીને જોવા નહીં. ન સ્પૃશ્યો નેક્ષણીયશ્ચ નારીવેશધરઃ પુમાન ન કાર્યમ સ્ત્રી સમુદ્દિશ્ય ભગવદ્ગુણકીર્તનમ. અને સ્ત્રીના વેશને ધરી રહ્યો એવો જે પુરુષ તેને અડવું નહીં, અને તેની સામું જોવું નહીં, અને તે સાથે બોલવું નહીં, અને સ્ત્રીનો ઉદ્દેશ કરીને ભગવાનની કથા, વાર્તા, કીર્તન પણ ન કરવા. બ્રહ્મચર્યવ્રતત્યાગ પર વાક્યમ ગુરોરપી તૈર્ન માન્યમ સદા સ્થેયમ ધીરેસ્તુષ્ટૈર્માનેભ્ય. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમને પોતાના બ્રહ્મચર્યવ્રતનો ત્યાગ થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું, અને સદાકાળ ધીર્જવાન રહેવું, અને સંતોષે યુક્ત રહેવું, અને માને રહિત રહેવું. સ્વતિનિર્ચમાયાંતિ પ્રસબ વનિતા તુલ્યા નિવારણીય સાભાષ્ય તિરસ્કૃત્યાપી વાદ્રુતમ. અને બળાત્કારે કરીને પોતાને અતિશય સમીપે આવતી એવી જે સ્ત્રી તેને બોલીને અથવા તિરસ્કાર કરીને પણ તુરત વારવી પણ સમીપે આવવા દેવી નહીં. પ્રણાપદ્યુપનાય સ્ત્રીના સ્વેષા ચ વક્વચિત તદા સ્પૃષ્ટવાપી તદ્રક્ષા કાર્યા સંભાષ્યતાશ્ચ વા. અને જો ક્યારેક સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણ નાશ થાય એવો આપતકાળ આવી પડે ત્યારે તો તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની રક્ષા કરવી, અને પોતાની પણ રક્ષા કરવી. તેલ્લાભ્યંગો ન કર્તવ્યો ન ધાર્યમ ચાયુદ તથા વેશો ન વિકૃતો ધાર્યો જેત્વ્યા રસના ચ તૈ. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમને પોતાને શરીરે તૈલમર્દન ન કરવું, ને આયુધ ન ધારવું, ને ભયંકર એવો જે વેશ તે ન ધારવો, અને રસના ઇન્દ્રિયને જીતવી. પરિવેશનકર્મી સ્યાદ્યત સ્ત્રી વિપ્રવેશમની ન ગમ્યમ તત્ર ભિક્ષાર્થ ગંતવ્યમિત્રતુ. અને જે બ્રાહ્મણના ઘરને વિશે સ્ત્રી પીરસનારી હોય તેને ઘેર ભિક્ષા કરવા જવું નહીં, ને જ્યાં પુરુષ પીરસનારો હોય ત્યાં જવું. અભ્યાસો વેદશાસ્ત્રાના કાર્યશ્ચ ગુરુસેવનમ વર્જ્ય સ્ત્રીનામિવ સ્ત્રૈનપુંસા સંગશ્ચ તૈઃ સદા. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમને વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો, ને ગુરુની સેવા કરવી, ને સ્ત્રીઓની પેઠે જ સ્ત્રૈણ પુરુષનો સંગ જે તે સર્વકાળે વર્જવો. ચર્મવારી ન વૈપેયમ જાત્યા વિપ્રેણ કેંચિત પલાંડુલ શુનાદ્યમ ચ તેન ભક્ષ્યમ ન સર્વથા. અને જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય તે કોઈએ પણ ચર્મવારી ન પીવું, અને ડુંગળી ને લસણ આદિક જે અભક્ષ્ય વસ્તુ તે બ્રાહ્મણ જાતિ હોય તેણે કોઈ પ્રકારે ન ખાવું. સ્નાન સંધ્યા ચ ગાયત્રી જ પણ શ્રીવિષ્ણુ પૂજનમ અકૃત્વા વૈશ્વદેવ ચ કર્તવ્યમ નૈવ ભોજનમ. અને જે બ્રાહ્મણ હોય તેણે સ્નાન, સંધ્યા, ગાયત્રીનો જપ, શ્રીવિષ્ણુની પૂજા અને વૈશ્વદેવ એટલા વાના કર્યા વિના ભોજન કરવું જ નહીં. એવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારીના વિશેષ ધર્મ કહ્યા. હવે સાધુના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. સાધવો યેત તૈ સર્વૈર્નૈષ્ઠિક બ્રહ્મચારીવત સ્ત્રીસ્ત્રનંગાદી વજ્ય જેત્વ્યાશ્ચાંતરારય. અમારે આશ્રિત જે સર્વે સાધુ તેમને નૈષ્ઠિક બ્રહ્મચારીની પેઠે સ્ત્રીઓના દર્શન ભાષણાદિક પ્રસંગનો ત્યાગ કરવો, તથા સ્ત્રણ પુરુષના પ્રસંગનો ત્યાગ કરવો, અને અંતઃશત્રુ જે કામ, ક્રોધ, લોભ અને માન આદિક તેમને જીતવા. સર્વેન્દ્રિયાની જયાની રસના તું વિશેષતઃ ન દ્રવ્યસંગ્રહ કાર્ય કારણીયો ન કેંચિત. અને સર્વે જે ઇન્દ્રિયો તે જીતવી, અને રસના ઇન્દ્રિયને તો વિશેષે કરીને જીતવી, અને દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહીં, ને કોઈ બીજા પાસે પણ કરાવવો નહીં. ન્યાસો રક્ષ્યો ન કસ્યાપી ધૈર્યમ ત્યાજ્યમ ન કરહિચિત ન પ્રવેશયિત્વ્યા ચ સ્વાવાસે સ્ત્રી કદાચન. અને કોઈની પણ થાપણ ન રાખવી, અને ક્યારેય પણ ધીર્જતાનો ત્યાગ ન કરવો,
અને પોતાના ઉતારાની જાયગા બંધીની હોય તો તેને વિશે ક્યારેય પણ સ્ત્રીનો પ્રવેશ થવા દેવો નહીં. ન ચ સંઘ વિના રાત્રો ચલિતવ્યમ ના પદી એકાકીબિર્ન ગંતવ્યમ તથા ક્વાપી વિના પદમ. અને તે સાધુ તેમને આપતકાળ પડ્યા વિના રાત્રિને વિશે સંઘસોબત વિનાનું ચાલવું નહીં, તથા આપતકાળ પડ્યા વિના ક્યારેય પણ એકલા ચાલવું નહીં. અનર્ઘ્યમ ચિત્રિત વાસ કુસુમહાદ્યશિચ રંજિતમ ન ધાર્યમ ચ મહાવસ્ત્રમ પ્રાપ્તમન્યેચ્છ અપિતાત. અને જે વસ્ત્ર બહુ મૂલ્યવાળું હોય તથા ચિત્રવિચિત્ર ભાતનું હોય તથા કસુંબાદિક જે રંગ તેણે કરીને રંગેલું હોય તથા શાલ દુશાલા હોય ને તે જો બીજાની ઈચ્છાએ કરીને પોતાને પ્રાપ્ત થયું હોય તો પણ તે વસ્ત્ર પોતે પહેરવું ઓઢવું નહીં. ભિક્ષા સભા વિના નૈવ ગંતવ્યમ રહિનો ગૃહમ વ્યર્થ કાલો ન નેત્વ્યો ભક્તિન ભાગવતો વિના. અને ભિક્ષા તથા સભા પ્રસંગે બે કાર્ય વિના ગૃહસ્થના ઘર પ્રત્યે જવું નહીં અને ભગવાનની જે નવ પ્રકારની ભક્તિ તે વિના વ્યર્થકાળ નિર્ગમવો નહીં, નિરંતર ભક્તિએ કરીને જ કાળ નિર્ગમવો. પુમાને ભાવેદ્યત્ર પક્વાન ન પરિવેષણ ઈક્ષણાદિ ભાવે નૈવ યત્ર સ્ત્રીના ચ સર્વથા. અને જે ગૃહસ્થના ઘરને વિશે રાંધેલ અન્નનો પીરસનારો પુરુષ જ હોય તથા સ્ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઈ રીતે થાય એમ ન હોય. તત્ર ગૃહી ગૃહે ભોક્તુન ગંતવ્યમ સાધુભિર્મમ અન્યથામાન્નમર્થિત્વા પાકઃ કાર્ય સ્વયં ચ તૈ. તેવી રીતનું જે ગૃહસ્થનું ઘર તે પ્રત્યે અમારા સાધુ તેમને જમવા જવું, અને એ કહ્યું તેવું ન હોય તો કાચું અન્ન માગીને પોતાના હાથે રસોઈ કરવી, ને ભગવાનને નૈવેદ્ય ધરીને જમવું. આર્ષભો ભરતઃ પૂર્વમ જડવિપ્રો યથા ભુવિ અવર્તતાત્ર પરમહસર્વૃત્યમ તથૈવ તૈ. અને પૂર્વે ઋષભદેવ ભગવાનના પુત્ર જે ભરતજી તે જે તે પૃથ્વીને વિશે જળ બ્રાહ્મણ થકા જેમ વર્તતા હવા, તેમજ પરહન સેવા જે અમારા સાધુ તેમને વર્તવું. વર્ણિભે સાધુભિશ્ચેતર્વર્જનીયમ પ્રયત્નતઃ તાંબૂલસ્ય હિફેનસ્ય તમાલાદેશ્ચ ભક્ષણમ. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારીને સાધુ તેમને તાંબૂલ તથા અફીણ તથા તમાકુ ઇત્યાદિકનું જે ભક્ષણ તે જતને કરીને વર્જવું. સંસ્કારેષુ ન ભોક્તવ્યમ ગર્ભાધાન મુખેષુ તૈ પ્રેતશ્રાદ્ધેષુ સર્વેષુ શ્રાદ્ધે ચ દ્વાદશાહનિકે. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારીને સાધુ તેમને ગર્ભાધાનાદિક જે સંસ્કાર તેમને વિશે જમવું નહીં, તથા એકાદશાહ પર્યંત જે પ્રેત શ્રાદ્ધ તેમને વિશે જમવું નહીં, તથા દ્વાદશાહ શ્રાદ્ધને વિશે જમવું નહીં. દિવાસ્વાપો ન કર્તવ્યો રોગાદ્યાપદ મંતરા ગ્રામ્ય વાર્તા ન કાર્યા ચ ન શ્રવ્યા બુદ્ધિપૂર્વકમ. અને રોગાદિક આપતકાળ પડ્યા વિના દિવસે સૂવું નહીં, અને ગ્રામ્ય વાર્તા કરવી નહીં, ને જાણીને સાંભળવી નહીં. સ્વપ્યમ ન તૈશિચ હટવાયા વિના રોગાદિમા પદમ નિશ્ચદ્મ વર્તિત્વ્યમ ચ સાધુનામ વૃતઃ સદા. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારીને સાધુ તેમને રોગાદિક આપતકાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહીં, અને સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે વર્તવું. ગાલિદાન તાંચ કૃત કુમતિભિર્જન ક્ષંતવ્યમેવ સર્વેશા ચિંતનીયમ હિત ચ તૈ. અને તે સાધુને બ્રહ્મચારી તેમને કોઈક કુમતિવાળા દુષ્ટજન હોયને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું પણ તેને સામી ગાળ ન દેવીને મારવો નહીં અને તેનું જેમ હિત થાય તેમજ મનમાં ચિંતવન કરવું પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો. દૂતકર્મ ન કર્તવ્યમ પેશુન ચાર કર્મ ચ દેહેહંતા ચ મમતા ન કાર્યા સ્વજનાદિષુ. અને કોઈનું દૂતપણું ન કરવું, તથા ચાડિયાપણું ન કરવું, ને કોઈના ચાર ચક્ષુ ન થવું, અને દેહને વિશે અહંબુદ્ધિ ન કરવી, ને સ્વજનાદિકને વિશે મમતા ન કરવી. એવી રીતે સાધુના વિશેષ ધર્મ કહ્યા. ઇતિ સંક્ષેપતો ધર્મા સર્વેશા લિખિતા મયા સાંપ્રદાયિક ગ્રંથેભ્યો જ્ઞેય અશા તુ વિસ્તર. અને અમારે આશ્રિત એવા જે સત્સંગી બાઈ ભાઈ સર્વે તેમના જે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ તે જે તે સંક્ષેપે કરીને આવી રીતે અમે લખ્યા છે. અને આ ધર્મનો જે વિસ્તાર તે તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણવો. સચ્છાસ્ત્રાના સમુદ્ધૃત્ય સર્વેશા સારમાત્મના પત્રિયમ લિખિતા નૃણામભીષ્ટફલદાયની. અને સર્વ જે સચ્ચાસ્ત્ર તેમનો જે સાર તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધારીને આ શિક્ષાપત્રી જે તે લખી છે તે કેવી છે તો સર્વે મનુષ્ય માત્રને મનવાંચિત ફળની દેનારી છે. ઇમામેવ તતો નિત્યમનુસૃત્ય મમાશ્રિત યતાત્મવિર્વર્તિત્વ્યમ ન તુ સ્વૈર કદાચન. એ હેતુ માટે અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમને સાવધાનપણે કરીને નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું, પણ પોતાના મનને જાણે તો ક્યારેય ન વર્તવું. વર્તિષ્યન્તે યૈથઃ પુરુષા યોષિતસ્તથા તે ધર્માદિ ચતુર્વર્ગ સિદ્ધિ પ્રાપ્સ્યન્તિ નિશ્ચિતમ. અને જે અમારા આશ્રિત પુરુષને સ્ત્રીઓ તે જે તે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. નેત્થય્ય આચરિષ્યન્તિ તે ત્વસ્મત્સંપ્રદાયતઃ બહિર્ભૂતા ઇતિ જ્ઞેયમ સ્ત્રીપુંસઃ સાંપ્રદાયિકયા.
અને જે બાઈ ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તે તો અમારા સંપ્રદાય થકી બહાર છે. એમ અમારા સંપ્રદાયવાળા સ્ત્રી પુરુષ તેમને જાણવું. શિક્ષાપત્ર્યાઃ પ્રતિદિન પાઠોસ્યા મધુપાશ્રિતઃ કર્તવ્યોનક્ષરગ્યસ્તુ શ્રવણ કાર્યમાદ્રાત. અને અમારા જે આશ્રિત સત્સંગી તેમને આ શિક્ષાપત્રીનો નિત્ય પ્રત્યે પાઠ કરવો, અને જેને ભણતા આવડતું ન હોય તેને તો આદર થકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું. વક્ત્રભાવે તું પૂજૈવ કાર્યાસ્યાઃ પ્રતિવાસ્રમ મદ્રૂપમિતિ મધ્વાની માન્યયમ પરમાદ્રાત. અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઈ ન હોય ત્યારે તો નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી, અને આ જે અમારી વાણી તે અમારું સ્વરૂપ છે એ રીતે પરમ આદર થકી માનવી. યુક્તાય સંપદા દૈવ્યા દાતવ્યયમ તું પત્રિકા આસુર્ય સંપદાધ્યાય પુંસે દેયા ન કરહિચિત. અને આ જે અમારી શિક્ષાપત્રી તે જે તે દૈવી સંપદાએ કરીને યુક્ત જે જન હોય તેને આપવી, અને જે જન આસુરી સંપદાએ કરીને યુક્ત હોય તેને તો ક્યારેય ન આપવી. વિક્રમાક્ષકસ્યાબ્દે નેત્રાષ્ટ્વ સુભૂમિતે વસંતાદ્યદિને શિક્ષાપત્રિયમ લિખિતા શુભા. સંવત 1882 ના મહાશુદી પંચમીને દિવસે આ શિક્ષાપત્રી અમે લખી છે તે પરમ કલ્યાણકારી છે. નિજાશ્રિતાના સકલાર્તિહંતા સધર્મભક્તેર્વન વિધાતા દાતા સુખાના મનસેપ્સિતાના તનોતુ કૃષ્ણોખિલમ ગ્લમ્નઃ. અને પોતાના આશ્રિત જે ભક્તજન તેમની જે સમગ્ર પીડા તેના નાશના કરનારા એવા, અને ધર્મ સહિત જે ભક્તિ તેની રક્ષાના કરનારા એવા, અને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે જે તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી લિખિતા શિક્ષાપત્રી સમાપ્તા. इति श्री सहजानंद स्वामी शिष्य नित्यानंद मुनि लिखिता शिक्षापत्री टीका समाप्ता. वाज अवनवा भक्ति में वीडियो माटे वीडियो को लाइक अने अमारी चैनल ने सब्सक्राइब करो अने बेल आइकन दबावो जेथी सौथी पहला वीडियो तमारा सुधी पहोंचे.